ભારત સરકારના એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસિદ્ધ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના આર્ટિઝન સહિતની ચીજવસ્તુઓ સાથે સમગ્ર ભારતમાંથી આવેલા હુન્નર કલાકારો દ્વારા હુન્નર ઓફ ઇન્ડિયા સાથેનું અડાજણ ખાતે પ્રદર્શન કમ વેચાણ કેન્દ્રને સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલના હસ્તે તથા મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું। 100 થી હેન્ડલૂમ્સની ચીજવસ્તુઓ સાથેના સ્ટોલોનું અડાજણ એસએમસી પાર્ટી પ્લોટ આનંદ મહેલ રોડ ખાતે ગત 16મી ઓગસ્ટ સુધી સવારથી રાત સુધી સુરતવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ અવસરે સાંસદશ્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આવા હુન્નર પ્રદર્શનો મહત્વની ભૂમિકા નિભાવશે। ભારતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કલાકારો દ્વારા ઉત્પાદિત જુદી જુદી વસ્તુઓને ખરીદીને લોકલ ફોર વોકલના સૂત્રને સાકારિત કરવાનો અનુરોધ કર્યો હતો। ભારત સરકારના એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં ભાગલપુરી, કાંજીવરમ સાડી, મેરઠની ખાદી, લિનન, જ્યુટ, પંજાબી જૂતી, વુડન કાર્વિંગ ફર્નિચર, કલમકારી હેન્ડવર્ક, ટેરાકોટા જ્વેલરી, લખનવી ચિકન વર્ક, ફેબ્રિક જ્વેલરી, વર્લી પ્રિન્ટ, ફેન્સી હેન્ડવર્ક, બેગ તેમજ અલગ રાજ્યો તમામ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની તમામ ચીજવસ્તુઓ સુરતના આંગણે પ્રદર્શન કરવામાં આવી છે, જેનો સુરતીઓએ મોટી સંખ્યામાં ખરીદી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, ભારત સરકારના રેલવે મંત્રાલયના પેસેન્જર સુવિધા સમિતિના સભ્ય છોટુભાઈ પાટીલ, એફસીઆઈના સભ્ય દર્શના જાની, ઈડીઆઈઆઈના અનુજ કુમાર ગુપ્તા, સ્થાનિક કોર્પોરેટરો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજ રોજ સુરતના આંગણે અડાજણ પ્રાઇમ આર્કેડ પાસે એસએમસી જે ગવર્મેન્ટ પ્લોટ છે ત્યાં ઈડીઆઈઆઈના સ્પોન્સર દ્વારા ગ્રામીણ હસ્તકલાનું પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 100 જેવા સ્ટોલ છે। આપણા ભારતના અલગ અલગ રાજ્યોથી અલગ અલગ કલાકૃતિ, જેમ કે કચ્છનું અજરક છે, બાંધણી, તો બાંધણી ક્યાંથી આવી? જામનગરની બાંધણી છે, મેરઠનું ખાદી છે, લખનવી ચિકન વર્ક છે, અને એવા તમામ જ્યુટ અને લિનન, ભાગલપુરી બિહારનું, એવી રીતે અલગ અલગ રાજ્યોથી અલગ અલગ કલાકૃતિ, જેમના દિલથી નીકળેલી કલાને જેમણે કામ પર ઉતાર્યું છે। અને જેમ આપણા પ્રધાનમંત્રી કહે છે કે આપણા ભારતની સંસ્કૃતિ આપણા ગુજરાતને ગૌરવાન્વિત કરે, એ સંસ્કૃતિ જ્યારે આપણા સુરતના આંગણે આવી હોય અને તમામ કલાકારો જ્યારે આટલી મહેનત કરી અને આપણા વચ્ચે હોય, ત્યારે આપણે સૌની એક ફરજ બને છે કે આ કલાકૃતિને આપણા ઘર સુધી પહોંચાડીએ અને આપણી સંસ્કૃતિને પ્રોત્સાહન આપીએ। આત્મનિર્ભર મહિલાઓ જે આના પાછળ કામ કરીને લગભગ 15 લાખ જેવી મહિલાઓ રૂરલની આત્મનિર્ભર થઈ છે, તો આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વિચારોને પણ આપણે પ્રોત્સાહન આપીએ અને આપણા ઘર સુધી આપણી સંસ્કૃતિને જીવતી રાખીને લાવીએ, એવી સૌ સુરતવાસીઓને હાર્દિક આમંત્રણ છે। 15 દિવસ માટે આ એક્ઝિબિશન ચાલુ છે અને પછી પણ અમે એક એપ્લિકેશન કરીશું। જો સરકાર એવું કહેશે કે ભાઈ હા, બહુ સરસ પ્રતિસાદ આપણને મળી રહ્યો છે સુરતવાસીઓથી, તો કદાચ આ કન્ટિન્યુ પણ રહી શકે। ગામડાઓમાં રોજગારી પ્રાપ્ત થતી હોય છે અને જે સ્થાનિક હુન્નર, જે સ્થાનિક કારીગરો બનાવતા હતા અને એને માર્કેટ નથી મળતું, એને આજે માર્કેટ માટે એક્ઝિબિશન દ્વારા એક મોટા સ્થળ મળતા હોય છે અને અહીં પણ આ એક્ઝિબિશનને ખૂબ મોટી સફળતા મળતી હોય છે। એના દ્વારા ગ્રામ્યમાં રોજગારીનું સર્જન થતું હોય છે, ગામડાઓમાં મહિલાઓ આત્મનિર્ભર બનતી હોય છે, સ્વાવલંબી બનતી હોય છે અને ત્યાં પ્રોડક્ટ બનાવ્યા પછી એનું ઓલ ઓવર ઇન્ડિયામાં અહીં એક એનું વેચાણ થતું હોય છે, માર્કેટિંગ થતું હોય છે। એટલે તે પ્રમાણે બનાવ્યા પછીને ખૂબ મોટું માર્કેટ અહીં સુરતમાં મળતું હોય છે। આજરોજ સુરત ખાતે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તો આ એક્ઝિબિશનને હું હંમેશની જેમ ફરી એક વખત સફળતા ઈચ્છું છું અને સુરતના જનોને પણ હું અપીલ કરું છું કે આપણે સૌ આ એક્ઝિબિશન્સની મુલાકાત લઈએ અને આપણે જે કોઈ ચીજ યોગ્ય લાગે, આપણી યથાશક્તિ પ્રમાણે જે કોઈ ચીજ આપણે ગમતી હોય તે આપણે ખરીદીને ગામડાઓને, ખાસ કરીને રૂરલ મહિલાઓને પ્રોત્સાહન આપીએ। મારું નામ નીલમ મકવાણા છે અને હું ઈડીઆઈઆઈમાંથી મને આ સ્ટોલ ફાળવ્યો છે। હું પોતે દિવ્યાંગ છું અને જ્વેલરી બનાવું છું ઘરે, અને દિવ્યાંગ બહેનોને શીખવાડું બી છું અને એને રોજગારી બી આપું છું। સખી મંડળમાં બી હું છું પ્રમુખ છું અને સખી મંડળ ખોલાવું બી છું। મહિલાઓને આ એક્ઝિબિશન કેટલા ફાયદાકારક રહી છે? મહિલાઓને બહુ જ ફાયદાકારક રહે છે। જે ઘરેથી બનાવતા હોય એ લોકોને બહાર આવી રીતના પ્લેટફોર્મ મળે તો એની
માંગ થાય ઘર બેઠા જે ધંધો થાય એની કરતાં બહાર વધારે થાય છે અને પ્રોત્સાહન બી સારો મળે છે, પબ્લિકનો રિસ્પોન્સ બી સારો મળે છે. નમસ્કાર જી, મારું નામ જીતેન્દ્ર પેટીગરા છે. આપણે રાંદેરમાં પ્રાઇમ માર્કેટ પાસે મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં મારો સ્ટોલ લાગેલો છે. એવા સાડેલી વર્કનું કામકાજ છે અમારું, ને સુરતમાં 150 વર્ષ જૂનું કામકાજ છે. 150 વર્ષ એટલે કેટલી પેઢીથી પરંપરા છે? ચોથી પેઢી આ કામકાજ છે. કેટલા એવોર્ડ મળે છે અને કઈ રીતનું આખું અહીંયા તમે કામ કરો છો? મને નેશનલ એવોર્ડ મળેલો છે, સ્ટેટ એવોર્ડ મળેલો છે, મારા દીકરાને સ્ટેટ એવોર્ડ મળેલો છે, વત્તા કમલા એવોર્ડ ઇન્ડિજિન કાપ તરીકે એને મળેલો છે. જીતુભાઈ, કેટલા જગ્યા ઉપર તમે આવા સ્ટોલ લગાવેલા છે અત્યાર સુધીમાં આપણી જીવનમાં? ઓછામાં ઓછા 20 થી 25 જગ્યાએ સ્ટોલ લાગેલા છે. કેવી રીતનું માર્કેટ છે? માર્કેટમાં શું છે, આ કામકાજ રજવાડી કામકાજ કહેવામાં આવે છે. તે એક્યુઝલી કામ છે, જેને સમજણ માટે માણસને એને પહેલાં તો વસ્તુની ખરીદીને એને જોવું પડે કે કઈ ટાઈપનું કામ, કારણ કે આ બારીક કામ છે. દરેકે દરેક અલગ અલગ પીસોના લાકડામાંથી બનેલું કામકાજ છે. એક પીસ બનાવતા કેટલો સમય લાગતો હોય છે તમારે? આ પીસને બનાવતા, એક પીસ બનાવતા લગભગ 4 થી 5 દિવસ લાગે છે. ને આયરું આ કામકાજ જ્યારે પારસી લોકો માઇગ્રેટ થઈને ઈરાનથી આવ્યા ત્યારે એ લોકો સાથે લઈને આવેલા હતા આ કામકાજને. તેના પાસે અમારા વડીલોએ આ કામકાજ શીખેલું. અચ્છા, સુરતની જનતાઓનું શું કહેશો? સુરતની જનતાઓને કે આ કામકાજ જાણે ને એને ખરીદે, કારણ કે આ કામકાજ હવે સુરતમાં ખાલી આખા ઇન્ડિયામાં સુરતમાં જ થાય છે. ને હવે એના માટે 15 થી 20 કારીગરો જ